આપણે આજે ભીંડી મસાલા બનાવીશું. એમાં 500 ગ્રામ ભીંડી લીધી છે, 1 ડુંગળી લીધી છે, 250 ટામેટા, લાલ મરચું, ખારું મીઠું, ધાણા જીરુંનો પાવડર, ગાંઠિયા લીધા છે, તલ, સિંગદાણા, ગરમ મસાલો, હળદર. વઘાર માટે જીરું લીધું છે, તમાલપત્ર, ઇલાયચી, લવિંગ, તજ, મરી. હવે આપણે ટામેટાનો પેસ્ટ બનાવી લઈશું. હવે ડુંગળીનો બી પેસ્ટ બનાવી લઈશું. સિંગદાણા, તલ, ગાંઠિયા ને સારી રીતે પીસી લઈશું. હવે આવી રીતના કટ કરી લઈશું. વચ્ચે આવી રીતના રાખવાનું, એટલા માટે અંદર મસાલા જઈને શેકાઈ જાય. બધા આવી રીતના કરી લઈશું. અહીંયા મેં મીડિયમ સાઈઝના લીધા છે. એક ચોથાઈ કપ તેલ નાખીશું. એમાં આપણે ભીંડી નાખીશું. હવે આને થોડી તેલમાં તળી લઈશું. થોડા લાલ થઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહીશું. હવે આને હલાવતા રહીશું. 5 મિનિટ સુધી એને તેલમાં શેકાવા દઈશું. જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી આને શેકાવા દેવું. તમે જોઈ શકો છો કે ભીંડી હજી આપણી વાર છે. હવે આપણી ભીંડી લાલ થઈ ગઈ છે. હવે બીજી પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણી ભીંડી લાલ થઈ ગઈ છે. આવી રીતના કાઢી લઈશું. ચોથાઈ કપ તેલ નાખીશું. હવે આને ગરમ થવા દઈશું. હવે આપણે તમાલપત્ર નાખીશું, ઇલાયચી નાખીશું, તજ, લવિંગ, મરી, જીરું નાખીશું. હવે આને થવા દઈશું. જીરું થોડું તતડવા લાગે ત્યાં સુધી હલાવતા રહીશું. હવે આપણું જીરું થઈ ગયું છે. હવે ટામેટા અને ડુંગળીની પેસ્ટ નાખીશું.
હવે આને થોડું શેકાવા દઈશું. જ્યાં સુધી શેકાય નહીં ત્યાં સુધી હલાવતા રહીશું. હવે લાલ મરચું નાખીશું. હળદર નાખીશું. મીઠું સ્વાદ અનુસાર. ધાણા જીરુંનો પાવડર, ગરમ મસાલો, હવે મસાલો શેકાય ત્યાં સુધી હલાવતા રહીશું. જ્યાં સુધી તેલ ના છૂટું પડે ત્યાં સુધી સતત હલાવતા રહીશું. મસાલો થોડો શેકાવા દેવાનો. તમે જોઈ શકો છો આપણું તેલ છૂટું પડી ગયું છે. આપણા મસાલા શેકાઈ ગયા છે. હવે આપણે ભીંડી નાખીશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ભીંડીને બી 5 મિનિટ થવા દેવાની. હવે આપણા ગાંઠિયા સિંગદાણા તલ ને બનાવ્યું હતું એ મિક્સ કરીને બનાવ્યું હતું એ નાખીશું. હવે આને શેકાવા દેવાનું. આને બી સતત હલાવતા રહેવાનું. જ્યાં સુધી શેકાય નહીં ત્યાં સુધી હલાવતા રહીશું. હજી આપણી બાકી છે થોડી થવાની. હવે આને આવું થવા દેવાનું છે. હજી સુધી થોડું બાકી છે. આને સતત 5 મિનિટ હલાવતા રહીશું. જ્યાં સુધી તેલ છૂટું થાય ત્યાં સુધી હલાવતા રહીશું. તમે જોઈ શકો છો આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે હવે આપણે ગેસ બંધ કરી લઈશું. હવે આપણે ભીંડી મસાલા તૈયાર છે.